પંચમહાલમાં સોમવારે થયેલા ભારે પવન સાથે આવેલ કમોસમી વરસાદને કારણે ખેતી પાકને નુકસાન થતાં ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ ગઈ હતી। જ્યારે શહેરા તાલુકાના સાદરા સહિતના અન્ય ગામોમાં બાજરી, તલ સહિત અન્ય તૈયાર થયેલા પાકને નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા। રિપોર્ટર પ્રીતિશ દરજી, પંચમહાલ। સોમવાર સાંજે ઓચિંતા વાવાઝોડું વરસાદ આવવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા। બાજરી, તલ જેવો તૈયાર થયેલો પાક જમીન ધ્રોસ થઈ ગયો છે। સાદરા સહિતના આજુબાજુના ગામોમાં લગ્ન ન હોવાથી મંડપો ફાટી ગયા, વીજ કપાઈ ગયા, રસોડા બગડી ગયા, દિવસની જોનો રાત્રે કરાઈ છે। આવું બધું થયેલું છે। વધારે વધારે ખેડૂતો પરેશાન છે। કઈથી કઈ પૈસા લાવીને ખેતી ઊભી કરી હતી, હવે મોંમાં આવેલો કોળિયો ગયો છે। ખેડૂતો જાય તો ક્યાં જાય? સરકારશ્રીને અમારી માંગ છે કે નુકસાન થયેલું વળતર જેમ બને તેમ ખેડૂતોને વહેલું ભરપાઈ કરે એવી આશા રાખીએ છીએ। અરવિંદભાઈ માછી, સાદરા।